નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હાજર છે એક નવા ઓડિયા સાથે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. તો સાંભળો. હા બોલો. હેલો, હા મનસુખભાઈ બોલે? હા રામોદથી. હા રમેશભાઈ બોલું? મનસુખભાઈ કોણ બોલો? રમેશભાઈ. રમેશભાઈ ધર્મેન્દ્ર ગઢથી. ધર્મેન્દ્ર ગઢ. ધર્મેન્દ્ર ગઢ. રમેશભાઈ કઈ સમાજમાંથી? આપણી સમાજ હોય ને બોલો ને ભાઈ. તેમાં એવું છે, આપણી એક દીકરી વધી છે હા અને એવડા એ અઠવાડિયે પેલા માંગુ લઈને આવ્યા હતા. હા એટલે મેં એમને ના પડતું, મારી દીકરી તમારી ત્યાં નથી દીધી. હા એટલે એમાં જે જયસિંહભાઈ કરીને જે નામ છે ને, હા એનો ધંધો હાથ છે. 4 થી 5 દીકરી એવડું એ ગમે તે વિધિ કરતો હોય, ગમે તે કરતો હોય. દીકરીને સામે બેઠી વાત કરી લીધી એટલે દીકરી અહીંયા વહી જાય. હા કે જયસિંહભાઈ ને મેં ના પડતું, મને કે તમે રાખી લીજો. હા મેં કીધું એ વાત ન કરો, મને નથી પસંદ તમારે સેટિંગ આવતું. મારે દીકરી નથી દી, બરોબર? હા દીકરી આપડે લઈ ગયા હે. હે આપણે દીકરી એવડાઈ લઈ ગયા હે. દીકરીને પ્રેમ હોય તો ગઈ હોય. દીકરીને એવું કઈ હતું જ નહીં. ફોનમાં વાતો કરતા હોય એલા. એવી બના બની હોય. હા એમ કોઈ દી લઈ જાય ક્યાંય બાપનો બાપ આવો તો ન થાય સેટિંગ. કે આ જયસિંહભાઈ કરીને જે નામ જો ને, કેમ કે દલડા મેસિંગ થાય, પછી મનડા મેસિંગ થાય, પછી કપડા મેસિંગ થાય, ત્યાં લગન કઈ ન થાય. સાચી વાત. એટલે એમ હોય. તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ રામાભાઈ અટક તમારી? ચૌહાણ. ધર્મેન્દ્ર ગઢ કયા તાલુકાનું આવ્યું? મૂડી તાલુકાનું. મૂડી તાલુકો. હા, સુરેન્દ્રનગર જિલ્લો. હા એટલે ઈ દીકરી છે ને, ઈ ફોનમાં વાત કરતી હોય, એને છોકરી છોકરાને મેળ હોય, પછી આવડા લોકોએ તમારી પાસે માંગુ નાખ્યું હોય. હા પછી ઈ માંગુ નાખીને તમે એને કીધું હોય કે ભાઈ તમે આ પાડો તો વાંધો નહીં, નકર પછી આવું થાય. હા હા એટલે તમે ના પાડી હોય, પણ તમને ઈ ખબર ન હોય, તમે તમારા ઘરનો કંટ્રોલ તમે ભૂલી ગયા હો કે મારી છોકરીની ઈચ્છા ન્યા છે, મારે ના પડાય નહીં. હા એટલે ના નહીં પાડવાની, હા પાડી હોત તો તમારું બધું નેચર પતી જાય. હા હા પણ તમે તમારો વટમાં ગયા ને ઓલે તમે પાવર બતાવ્યો. હા પાવર એમાં એવું છે, જયસિંહભાઈ આ એક કૌભાંડ ને જો એમાં જયસિંહભાઈ એક નાગરકર દીકરી લઈ આવ્યો આ રીતે કૌભાંડ કરીને. હા એ પોતે જ લેવા જાય. પછી ત્યાંથી લઈ આવ્યો. જયસિંહભાઈ ક્યાં ગામના? હા જયસિંહભાઈ ક્યાં ગામના? ગરામડીના. હે ગરામડી. ગરામડી. જયસિંહભાઈ ઈ એની અટક શું છે? વાળા. વાળા. હા એટલે ઈ મેટર આવી હોય એટલે તમને ખ્યાલ નથી રહ્યો, પણ ઈ પ્રેમ પ્રકરણ હોય. લવ ઇઝ માય લાઈફ. હા એટલે ઈ લવ કરવો ઈ એની જિંદગી છે એવું એવડે લોકો નક્કી કર્યું હોય. એ ભાઈ જે જયસિંહભાઈ રહ્યા ને, એક દીકરી નાગરકતી આ રીતે કૌભાંડ કરીને એને હાલાને લઈ આવ્યા. બીજા ગરીબ માણસો ઘણું મચ્છર ન મેળાય. પછી એક પાટી થી લઈ આવ્યા, એ ઘણું મચ્છર ન મેળાયો. એટલે મતલબ આ પ્રેમ કરીને જ લ્યાવે, પૈણતા નથી ક્યાંય. હા હા તો ઈ લોકલ બ્રાન્ચ હોય, જે દીકરી દેતા ન હોય ને એને આવા જ કામ કરવા પડે. હા પછી એક ગુંજાવાળા કરીને નામ છે અરીનભાઈ. પછી એને દીકરી અહીંયા આપી છે જયસિંહભાઈ કીધે તો એ માટે વ્યવહાર ને ઉપાડી ગયો. છોકરીને માને લઈને જઈ ગયો. હા એટલે ઈ કોણ લઈને જઈ ગયો? એ જયસિંહ પોતે. જયસિંહભાઈ પોતે છોકરીને માને લઈને જઈ આવ્યો. હા એને ઘરે દીકરી આપેલી છે, દીકરી લીધેલી છે તો અહીંયા એની વ્યવહાર ને ઉપાડીને. અને વેવાણી આવી રહી છે. ના વેવાણ તો એ તો કેસ ખબર છે. વેવાણે તો કેસ લખાયો હતો કે મને બળજબરીથી લઈ ગયા હતા. તરત ને તરત બીજા દિવસ હાથમાં આવી ગયા. હા લે. આ જયસિંહભાઈ પછી એ બધું ને પછી એને ઘરના પેલા એને ઘરના ને મારી નાખ્યા જયસિંહભાઈ. એટલે એને ઘરનો તો પછી આ બીજો પ્રેમ કર્યો હોય ને એટલે પછી ઓલી કા મરી ગયો હોય ને કા માર નાખ્યો હોય એવું કેમ. ઈ તો છે. હા તે બાય ટીકડા પી ગઈ બિચારી, બરોબર. ઠીક ટીકડા પી ગઈ હતી. હા અને આનો કંટાળો જેટલો છે, ગમે આ 8 કૌભાંડ કર્યા હે. ઈ ક્યાં ગામ છે? ઈ જયસિંહભાઈ
હા, ઈ ક્યાં ગામના? ઈ છે રાજકોટના, એટલે ગરાપડીના. ગરાભડી. હા, ગરાપડી. ઈ ક્યાં તાલુકામાં આવે? ઈ આપણે સાયલા તાલુકામાં આવે. સાયલા તાલુકામાં. હા. તો અત્યારે તમારી દીકરી હારે વાતચીત થાય છે કે નથી થતી? ના, કોઈ અમને કોઈ ને સમાજ આપણે લગભગ 15-20 જણા જાતો તો બેમાં સમાધાન કરું, કોઈ ભેગા નથી થતા, તાળા મારીને ભાગી જાય છે 10-15 ઘર. હને બધા ભાગી જાય. એ ગામના ઘણા કીધું કે ભાઈ તમે આવો, તમે કરાવી દઈએ, પણ આવડે હાથમાં નથી આવતા. અને આ એમ કે દીકરી હોતી નથી, એમને થાય નહીં કરી લે છે. લવ મેરેજ કરી લીધા હોય લે? હા, લવ મેરેજ કરી લીધા. હા, તો પછી હવે જવાનું જ ન હોય. ઈ તો છોકરી અહીંયા રિહાઈને આવે ને, છોકરી વેલા મોડી ભાંગું ઠામ ક્યાં આવે? હા હા, કાર એટલે ઈ આપડા ઘરે આવે. વેલા મોડી છોકરીને દુઃખ થાય એટલે આવશે ક્યાં? હા હા, આવે તેથી પછી માતાજીનો માંડવો નખાય નવરંગો. હા હા હા, એ તો નવરંગો નખાય, સાચી વાત. અને પછી કહેવાય હાલ મારી હાલ તારા ડાકલા વાગ્યા, હાલ મારી હાલ તારા ડાકલા વાગ્યા. મજા જ એવા કરે એમ છે. હા, આપણે કઈ માતાજી ધોણે ખબર પડે ને. હા, પછી લીંડા વેરાય જાય. હા, હું તમને વાત કરું, આ જેટલા સિનારવા લગ્ન હોય ને ભાઈ, એમાં દીકરીને સુખ નો મળે ને હામા વાળાની નો મળે. આ છોકરીને અટણ કઈક દુઃખ થાય તો એના સમાજના કોઈ આગેવાનો આમાં આવે? એ સમાજના આગેવાનો આ બધા જ ના થઈ જાય. નહીં, નો આવે કોઈ. કેમ કે લવ મેરેજ તમે તમારે આઈસે કર્યું છે, એમાં સમાજના તમે આજે લગ્ન કર્યા હોય, સમાજ વતીથી લગ્ન કર્યા હોય તો 5 માણસો હોય, એનો વાતવારો માણા હોય, એના 5 આગેવાનો હોય, જાન છોડીને ગયા હોય. આ સિનારવા લગ્નમાંથી એની રીતે બે ભાગી ગયા હોય, એનો કોઈ સાક્ષી પુરાવો ન હોય. ન હોય, સાચું હોય. એટલે જેદી વાંધો પડે ને તેદી ઈ દીકરા બહુ દુખી થાય. આ છોકરી રિયામણું કાઢે એટલે એની જિંદગીમાં એની કુળદેવી કરતા આ દેવી એની જિંદગી બગાડ નાખે. આજે જયસિંહ, આ તો મનસુખભાઈ તમને હું વાત કરું, પણ જયસિંહભાઈ જે રહ્યો ને એને તો કેટલી જિંદગી બગાડી છે, પણ આ 5 તો ફાઇનલ. હા, એ માણસ જ એ પ્રકારનો છે. અને હજી બેન મારે જો હાવા નથી, હાવો હતો ને મરી ગયો, મારે હારા નથી, બરોબર. અને મારે લગ્ન જ્યાં કર્યા, આ જે રહ્યો ને એ જયસિંહભાઈ હારો માણસ કહેવાય. દીકરીનું માંગુ નાખ્યું, પછી એની માનું નાખ્યું હારવાર. અને મારા ઘરના રહ્યા ને અહીંયા એમની મોટ બાપુ દીકરી થાય, મારા ઘરના શેરો થાય છે. મારા ઘરના ઝાપટ હતો મારી લીધી. મારા ઘરના ગયા ને એક હગા મારા કાકાજી હારાનો છે, એ આ ધંધો કરે. મને કે તમે ટ્રાય કરી લેજો, મારે તો કોઈ છે નહીં બીજા વાંહે. એટલે કીધું તું જે કે પણ દીકરી હોત કીધું, બરોબર. એટલે દીકરીને હોતી ને મને તમે ટ્રાય કરો. મારા ઘરના હગા કાકાનો છોકરો હે. એમ નહીં, ભાઈ છે જયસિંહભાઈ, છોકરો લઈ ગયો. જયસિંહભાઈ શું થાય? એમાં મોટ બાપુ નો હગો દીકરો, એ પોતે જયસિંહ પોતે લેવાયો હતો. તમારી દીકરી? હા. અરે હવે હપી રહીજો, માથાકૂટ ન કરતા, શાંતિથી રહીજો. એ તો જે થવાનું થઈ ગયું. હા, તો હવે એનું શું કરવું? અને જયસિંહ ને એકદમ કઈક થોડુંક ધોણાવવું પડે એવું હે. એમાં ધૂણાવું એના ભૂંડા ધંધા છે, ગમે ત્યાં કોક ધૂણાવી દે. કેમ કે ભૂંડા કરનારો આખી જિંદગીમાં ક્યાંક ક્યાંક ભેખડ ભરાઈ જાય. હા, ભરી જાય. સમજી ગયા? રોડમાં દીકરાની કોક દી એક્સિડન્ટ થાય. રોડ માંથી એક્સિડન્ટ થાય, સાચું હે. એમ આ કંઈક આવા કારા કાબરા કરતા ને ક્યાંક ક્યાંક ભેખડ ભરાઈ જાય. હા, મારા ઘરના ઘણું રોયા, ઘણું કર્યું ગામની આગળ ને બધા આગળ, પણ કાંઈ મેળ આવ્યો નહીં. અમારે આબરૂની પથારી છે, તે રીતે આવવાનું કેવા તો એ પણ હાથમાં જ નથી આવતો. એમાં એવું કઈ ન હોય. હેલો. હા બેન, જય માતાજી. આવડા બહુ મન કંદડે છે. બધે કંદડે કેમ કરવું? આ લવ મેરેજ માં આમ જ થાય બેન. તમારે ધ્યાન રાખવું પડે ને. છોકરી વાતો કરતી હતી, બધું કરતી હતી, એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ આમાં એમાં એવું છે કે અમારા ફોન માંથી આમ ભાડી જ નથી, કોઈ ફોન ઇન પાઈ નથી, કાંઈ નથી. આ એને વાત નાખી અને આવું કર્યું. ઈ છે ને બાથરૂમ માંથી વાત થઈ કે રાતે હુતા હોય ગોદડે અમાર બાથરૂમ જ નથી, એમ આવા ગરીબ માં ગરીબ છે.
ઈ તોય વાતો કરવા વાળા ગમે ત્યાં જ કરી લે. બાજુમાં બેનપણી હોય તો એના ફોન માંથી વાતો કરી લે. ના માર કરતા ના, તમે મારા ઘરે આવો ને એમ તો તમને ખબર પડે મારે એકલું ને એકલું ઘર છે તો બરોબર. અને ત્રણ મારી દીકરી હારવા જાય એવું કાંઈ મોબાઈલ નહીં કાંઈ નતું એની આગળ. તો કેવી રીતે ગઈ? હાલો મને કહો તો કેવી રીતે જાય? કઈ ઈ માતાજીને પરસાથી નથી ગઈ, એને પ્રેમ હતો જ ગઈ. ઈ વાત સાચી તમારી, પણ ઈ આ એક મામાના છોકરા હતા તો વળી મારા ભાઈ બાઈ તો નથી, આ મોટબાપુ દીકરા હે, મારા ભાઈઓ નથી ને મારા બાપુ નથી ને માય નથી. હા પણ આને એ 2-3 દાણા આવ્યા ને તો અમે કાકાની દીકરી શું તે રાખવું એમ તે મેં કીધું સારું તો કાકાની દીકરી હોય તો રાખતા હોય તો કીધું, પણ આ ઈ ખબર હોય કે આવો નાલક ને નીકળે છે એમ. ઈ બેન આમાં એમ જ હોય, કાકાની દીકરી થાય પછી એમાં બેન ભાઈ બનાવે પછી એમ કરતા કરતા ઘરે હાથ ના કરે. આ બધી ધ્યાન રાખવાનું ભાઈ. ધ્યાન તો ઘણું રાખ્યું પણ આ મારા બેટાને શું કર્યું, કર્યા જ નકરી ઈવડો ઈ કરે હે નકરી કર્યા કરે હે ને એટલે જ આવું થાય. એક જ દાણ આવ્યો ને 15 દી માં એને ઉપાડી ગોતક લીધી, બસ વાત નાખે ને એમ કે આમ તમને દીકરી દો, કીધું ના ભાઈ મારે દીકરી અહીંયા દે ને મારા ભાઈઓ નહીં જાયું નહીં કાંઈ નહીં, મારે શું કામ દીકરી દેવી જોઈએ, આ એમાંથી ના કર્યું. ઈ બેન તમને ખબર નથી રહી, તમને ઈ નો ખબર હોય, ઈ ફોનમાં વાત કરતી હોય અને એકાબીજાને પ્રેમ થઈ ગયો હોય, તમને ખ્યાલ નથી રહ્યો. માંગા નાખે છોકરી જાય નહીં, છોકરીની ઈચ્છા ન હોય જાય. હા એ વાત તો તમારી બુંદાદી જ છે કે આપણે ઈચ્છાની વાત હોય તો જ જાય ને કોઈ જાય તો નહીં. કોઈ પણ ની દીકરી અત્યારે મોટી થઈ ગઈ, ઉંમર લાયક થઈ ગઈ, બધી ભાન હોય, કઈ ગાંડી ન હોય. હા એ વાત એ સાચી તમારી, ગાંડી તો ન જ હોય ને. હા તો આપણે રોડમાં દીકરી છે ગમે ત્યાં માંગુ નાખીને એવી કર્યા આવડતી હોય લાવું ને એને જ આપણે લઈ જઈએ. કેટલા છોકરા વાંઢા રખડે છે. હા એમાં પણ આ રહ્યો ને નકરા કર્યા જ કરે, એનું શું કરવું? એ કર્યા બરિયા નથી, પણ આ છોકરીએ તમારે માંગુ નાખ્યું ને ઈ એનો પ્રેમ હતો એટલે એને માંગુ નાખ્યું એટલે કાલે તમે કહી ન શકો કે અમે તમને દીકરીની માંગી હતી પણ તમે દીધી નહીં એટલે આવું થયું. હા એ વાત તમારી એટલે તમારી પાસે ખાલી કેવા પૂરતું વેણ નાખ્યું, બાકી છોકરી વહી જાય એમ હતી ને વૈયાભાઈ હતી ને એ બધું તમને તઈ કીધું જ હોય ભાઈ છોકરી છોકરાનો મનમેળ છે ને તમે દ્યો. હા એ વાત તમારી સાચી. એટલે હું તો અહીંયા છું, મારી આ ઓનલાઈન મેલડી છે ને બધું જાણતી હોય. હા એ વાત સાચી. હા મારા યુટ્યુબ ની મેલડી બહુ વાતો કરે, બધું જાણે. હા એ વાત સાચી, જાણીને જ વાત સાચી હોય, તમે જાણતા હોય. એટલે એવી કર્યા ક્યાંય છે નહીં. આપણે આપણું ઘરનું ધ્યાન રાખ્યું ન હોય, આપણી છોકરીને એની રમણમેલ થઈ ગયો. આ છોકરો તમારા ઘરે આવતો જતો હોય, ફૂઈ ફૂઈ કર્યા કરતો એટલે તમે એમ થાય મારો ભત્રીજો કેવો યાર. હા એ વાત સાચી છે. તમારા ઘરે આવતો હોય, તમારા ઘરે રહેતો હોય, બધું હું તો યાદ નથી, એક બે દાણ આવ્યો ખરા, ઈ વાત તમારી મુદ્દા જોયું ને, જોયું હું કેટલો હોશિયાર છું, જોયું ને પાણી માંથી પૂરા કાઢું બેન, બહુ સારો માણસ છું. હા એ વાત તમારી મુદ્દા, હું કહું જ છું કે હા આવ્યો. તમે હો ને બેન તઈ 2 વાર આવ્યો હોય, પછી તમે ઘરે ન હો ને તઈ કેટલી વાર આવ્યો એ તમને ખબર જ ન હોય. ના એમ તો અમારે પછી એમ તો વાડીએ વ્યા જઈએ એટલે વાડીએ તો હારવાર રહેતા હતા એટલે નું આવવાનું ખ્યાલ. છોકરીને મજા ન રહે ને એકલી ઘરે હોય ને તઈ વાંથી બોલ્યો આવતો હોય. આમાં તમે ખબર બેન મળવું હોય પણ ત્યાં હારે જ રહી છે, વાડીએ તો હારે જ હોય કે આગા પાછા ન હોય. બેન તમે ન ખબર હોય, મળવા વાળા મળી લે, તમને ખબર ન હોય બેન. હા એ વાત તમારી સાચી. તમારે ભૂલી જવાનું, ઈ વાતમાં વેમ કાઢી નાખવાનો. હા એ વાત સાચી. પ્રેમ બહુ ખરાબ છે, પ્રેમ થઈ ગયો પછી 20 વર્ષની કરી હોય તો તમે ઓળખે નહીં એમ હોય, એમાં નહીં બહુ પડવાનું. એ આ બધું આમ જ હોય. એટલે ઘરે કોઈ પણ હરેડા કરતા પેલા ધ્યાન રાખવાની. સાચી વાત છે તમારી. હા અહીંયા કોઈ ભાઈ નો છોકરો બનીને આવે ને કોઈ મામા નો છોકરો બનીને આવે તો બાપા આપણા ઘરનું ધ્યાન રાખવા માટે કોઈને આપણા ઘરની સ્ત્રીઓ સાથે બીજા વ્યક્તિનો ઓલો નહીં કરવાનો નેહડો. સાચું. તમારા ઘરે અહીંયા થયા પછી પ્રેમ કિસી કો ભી હો જાતા હે. સાચું. એટલે એમાં ધ્યાન રાખવાનું. પણ કાંઈ વાંધો નહીં, તો ખપતી વાત છે. એટલે ઈ કોઈ મામા ફૂઈના થતા હતા એટલે એમાં કાંઈ ન હોય. ઈ તો આપણે આમથી ગમે ત્યાં તમારી છોકરી તો દેવાની જ હતી, કાંઈ ઘરે જ રાખવાની નહોતી. ના. હા એટલે હવે આ ભાઈ નો છોકરો પણ ઓલું સમાજે કર્યો તો આવરો જાવરો રથ. આ આટાણે થોડા ઊંચા મોઢે હોવી, ઊંચા મોઢે નો રથ. હા એમ સમજી પણ ત્યાં તમે જાણીને પછી આ પાડી દીધી હોત ને પણ તોય એવડે પૈણ જ નહીં. તમારી બાજુ દીકરીના રૂપિયા લ્યો કે એવું કઈ છે જ નહીં, કઈ વસ્તુ નહીં. તો બહુ સારું કહેવાય. વાહ ભાઈ વાહ. પૈસા નથી લેતા એમને. તો સારું. નકર અટાણે છોકરીના બહુ ભાઈ દલાલા ને રૂપિયા લે છો. એ છે અને 2 દીકરી ત્રણ 2 દીકરી બેનો માંથી કંકુ કન્યા. વાહ ભાઈ વાહ. તો બહુ સારું, બહુ સારું. તમારું સારું થા. હું તમને છે ને એવા ભગવાન બુદ્ધના આશીર્વાદ દઉં છું. ભગવાન બુદ્ધ તમને સદબુદ્ધિ આપીને સારું કર્યું. તમે દીકરીઓના પૈસા લેતા નથી, નકર અમારા આ બાજુ ભાઈ રૂપિયા છોકરીઓના એટલા લે છે ને હવે તો હરાજી કરવાની બાકી રહી છે.
સાચી વાત છે તમારે. લે ઈ તો લે દે. આપણે અમને એક ભાઈ અમને દીકરી બીજી મેં કીધું બોર ને કીધું, આપને કીધું ભાઈ કીધું બોર ને કીધું હું વાંધો અમને તો સારું હોય કીધું બરોબર. તે બોર ને કીધું દીકરી આપી તે જાઓ કે કંકુ કઈ રૂપિયો નહીં. હા કેમ કે એમાં શું છે કે અત્યારે દીકરીઓના પૈસા લે પછી પાછી દીકરીઓ છે ને એ અહીંથી માં ચડાવીને મોકલે ત્યાં જાણીએ હાહુ ભેગી રહીને જાણી હોય ભેગી રહેતી હોય બે હાહુઓ બાંધન બતો બચ. જે દીકરી છે ને એને એવા સંસ્કાર દેવાના કે બેટા કે તારી હાહુ છે ને એ તારી માં છે, તું હાહુ ને માં ગણી લીજે, તારા ઘરે ડખો નહીં થાય. સાચી વાત છે. માને તમે માની કોઈને હાહુ રાખો એ કોઈ દી તમારી યારે એવું વર્તન કરે વહુ જેવું ન કરાય. પણ આપણે આપણી બાઈ છોકરી જ અહીંથી ચડાવીને મોકલી હોય ત્યાં કણ ઈ માન નથી કરવા, થાંભળા માન નથી કરવા, તમે કરી નાખો મન મજા નથી, એવા નાટક ચાલુ કરે એટલે બજારા ઘર આખાને ઘરે લઈ લે ભાઈ. સાચી વાત છે. એટલે ઈ કોઈ દી સુધરે નહીં. એટલે એને તમે એવી સલાહ દેવાની કે ભાઈ બેટા આપણે છે ને જ્યાં જા ત્યાં તારી માને હાહુ ને તું માં ગણી લીજે એટલે તારે કોઈ દી જિંદગીમાં દુખી થાય નહીં. અને પાછું એમાં મનસુખભાઈ મેં છોકરીને ભણાવી દાદી બહુ જાજુ ભણેલી છે અને એને અમને મેં કીધું નર્સિંગમાં નથી જાઉં, મારે કોલેજ કરી લીધી 12 પાસ છે, 94% છે, ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે. મેં કીધું ના ને તમારે કે પોલીસમાં જાઉં, પોલીસમાં ફોર્મ ભરેલું છે. બોલો કાંઈ વાંધો કાંઈ વાંધો. આ છોકરીની ઉંમર કેવડી હતી? 19 વર્ષ. હે 19-20. 19-20. કાંઈ વાંધો કાંઈ વાંધો. હાલો કાંઈ ઉપાધિ ન કરતા. અને તમારે આવડો ભાઈ શું નામ કીધું? ઓલો ભાઈ જયસિંહ. આપડા જયસિંહમાં તમે વાત કરી, આ ઓડિયો વાયરલ કરવા માંગો છો? હા વાયરલ કરવાનો જ છે આપણે જયસિંહ નો. તો કાંઈ વાંધો હાલો તો તમે તમારા 2 જણાના ફોટા મોકલો હાલો અમે. હા ચાલો અમને ઘરે મોકલું બરોબર. તો વાર લાગી જાય, મારી પાસે ટાઈમ ન હોય બાપા. પણ એમાં એવું છે હું ખેતરથી ને હાલો જાઉં છું મનસુખભાઈ, એટલે ઘરે વાત તો મોકલજો. મેં ભાગ્યો રાખ્યું છું અહીંયા ઘરે જાઉં છું, ખેતરથી વાત કરું તમને લો ને. કાંઈ વાંધો. અને તમે ઘરે કંકાસ ન કરતા હો? ના ના મનસુખભાઈ એમાં શું કંકાસ કરાવે, બાજી તો કઈ ભેગું થાય એવું હે નહીં. બાંધવાનું વિવાદ ખોટો આમ ક્રોધિત ભાષા એવું નહીં વાપરવાની, જેથી કરીને પાછો એકાબીજાને ડખા થાય, એકાબીજાને માથાકૂટ થાય એવું નહીં કરવાનું. ના ના હવે પણ કોના કર્યો મનસુખભાઈ? એને બિચારીને આપણે મારી છોકરી જ તું હાથું માનો મારી છોકરી જ આવી નથી. હાથું માનશું મારી માતાજીની સોગંદ બસ. મારી મા કસમ મારી માને હમ કઈને કહું છું કે મારી છોકરી જ આવી નથી. 100% વાત છે. જયસિંહ ના જોવાના હે. એ તમને ન ખબર હોય, પ્રેમ છે ને થઈ જાય તમને ખબર ન હોય. એટલે ઈ જયસિંહે કર્યું હોય ને ઈ તમારી વાત સાચી છે, પણ ઈ કામણ બામણ નથી, કોઈ પણ દેવ દુગ ની વાત નથી. પણ પ્રેમ છે ને ન્યા કણ દેવ દુગ 33 કરોડ દેવતા બધા સેટા ભાગે. પ્રેમ છે ને એ બહુ ખરાબ છે બાપા. સાચી વાત છે. એ વસ્તુ નથી રહેતી. હા જો પ્રેમ થઈ ગયો તો વાત પતી ગઈ, આંધળા બની જાય. ધોળદિયો ખૂજતું બંધ. હા મારા દીકરાનું દેખાય જ નહીં કાંઈ. તમે કોઈ હગા વાલા ભાઈઓ કુટુંબ કોઈ ન દેખાય, એને એક જ પક્ષી દેખાય. સાચું હે. હા પ્રેમ બહુ ખરાબ બાપા. તો હું તમને ઘરે જઈને ફોટો નાખું તો? હે ભાઈ ઘરે જઈને ફોટો નાખું તો તમારામાં? હવે વાર લાગશે તો ફોટા વગરનું વાયરલ થઈ જાય. 15 મિનિટ 15 કોઈ કાંઈ ના છોકરો આવે મોટો એને કહો ફોનમાં જ નાખી દો તો તમને બરોબર. ઓકે નાખો હાલો. મને નાખતા નહીં આવડે. ભલે ભલે ભલે. આપણું ગામ કયું કીધું? ધર્મેન્દ્રગઢ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર ને જયસિંહભાઈ તાલુકો શાહજાન, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ ગરામડી એનું. ઓકે તમારું ગામ છે ને ઈ ધર્મેન્દ્રગઢ. હા ઓકે હાલો. તમારું નામ? રમેશભાઈ. રમેશભાઈ આખું નામ? રામાભાઈ. રમેશભાઈ રામાભાઈ ચૌહાણ. હા ઓકે હાલો મોકલો કાંઈ ગામ.